કરીએ મહત્વના સમાચારો પર। રાજકોટમાં કન્યા શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વીરપુરમાં આવેલ કન્યા શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। અચાનક દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે કન્યા શાળાનું હાલ કામ ચાલી રહ્યું છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સદભાગ્યે વિદ્યાર્થીઓ કે કોઈ અહીં ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। દિવાલ ધરાશાયી થતા વાહનોમાં ભારે નુકસાન થયું છે। તો કોન્ટ્રાક્ટરે આ મામલે હાથ ઊંચા કરી દીધા છે। વીરપુરમાં આવેલ કન્યા શાળાની દિવાલ ધરાશાયી થઈ છે। ત્યારે દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે કન્યા શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। હાલ કન્યા શાળાનું કામ ચાલી રહ્યું છે। ત્યારે દિવાલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। કન્યા શાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે। વીરપુરમાં આવેલ કન્યા શાળાની દિવાલ એકાએક ધરાશાયી થઈ હોવાની આ ઘટના સામે આવી છે। અચાનક દિવાલ ધરાશાયી થતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે કન્યા શાળાનું હાલ કામ ચાલી રહ્યું છે। જો કે દિવાલ ધરાશાયી થઈ ત્યારે સદભાગ્યે વિદ્યાર્થીઓ કે કોઈ અહીં ઉપસ્થિત ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। દિવાલ ધરાશાયી થતા વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે। જૂનાગઢમાં સિંહ દિવસ નિમિત્તે વનમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઈને નિવેદન સામે આવ્યું છે। સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું છે। સાસણમાં વિશ્વની નંબર 1 હોસ્પિટલ બનાવવામાં આવશે। રેસ્ક્યુ કરેલા વન્ય પ્રાણીઓને સારવાર મળી રહેશે। સ્પીડથી પસાર થતા વાહનોનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે। વન્ય પ્રાણીઓ સાથે થતા અકસ્માતો અટકાવવા માટે નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો ડ્રોન કેમેરાથી પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે। લાન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે। દેશ અને રાજ્યનું આપણું ગૌરવ એવા આપણા સિંહોના સંરક્ષણ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રોજેક્ટ લાયન 2047 ગયા વર્ષે એની જાહેરાત પણ કરી હતી। રાજ્ય સરકારનો હિસ્સા માટે પણ એની બજેટ જોગવાઈઓ કરી છે। અહીંયા જે સાસણ નજીકના વિસ્તારમાં જે અલગ અલગ કેમેરાઓ લગાડવામાં ટેકનોલોજીનો જે ઉપયોગ છે એનાથી જે આવતા વાહનો છે એની ગતિ કેટલી છે જોઈ શકાય। એનું કંટ્રોલિંગ પણ એક જગ્યાએ રાખવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો છે। અજાડ ટાપુ પર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। અજાડ ટાપુ પર તિરંગા યાત્રાનો અવકાશી નજારો સામે આવ્યો છે। જિલ્લા તંત્ર દ્વારા 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે 11 તારીખે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આથી સર્વ લોકોને આ યાત્રામાં 12 તારીખે ખંભાળિયા ખાતે જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી હું અનુરોધ કરું છું। દ્વારકા જિલ્લાને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1 લાખ જેટલા તિરંગા આપવામાં આવેલા છે। આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 35,000 જેટલા બીજા તિરંગા અલગ અલગ સંસ્થાઓ પાસેથી ડોનેશન મારફતે મેળવેલા છે। બગસરામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જેમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોં ઉપર સિંહના મોઢા પહેરીને શહેરની મુખ્ય બજારોમાં રેલી નીકાળવામાં આવી હતી। આ સાથે સ્કૂલમાં પરત પહોંચી વિદ્યાર્થીઓએ સિંહ ઉપર નિબંધ સહિતના અલગ અલગ કાર્યક્રમ યોજ્યા હતા। જેમાં વન વિભાગના કર્મચારીઓ સહિત સ્ટાફ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ અમારી શાળામાં 10મી ઓગસ્ટ નિમિત્તે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી। જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, નિબંધ સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું। જે મહારેલીમાં બગસરા મેઘાણી હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી અને વિજય ચોક,
ગોંડલિયા ચોક બગસરાના મુખ્ય માર્ગોમાં થઈ અને ફરી પાછી મેઘાણી હાઈસ્કૂલે એમનું સમાપન કરવામાં આવ્યું, જેની અંદર વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ગામજનો અને સ્કૂલના શિક્ષકોએ ભાગ લીધો. દ્વારકા ખાતે યોજાનાર જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારુ આયોજન અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, ત્યારે ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ અન્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ સિંહ દિવસની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ અમરેલીના ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સિંહ સ્મારક મંદિરમાં સિંહ પ્રેમીઓ, વન વિભાગ અને ધારાસભ્ય દ્વારા આરતી કરાઈ હતી. રેલવે ટ્રેકમાં કપાયેલા સિંહોને યાદ કર્યા અને સિંહોના સંરક્ષણને લઈ પ્રતિજ્ઞા લીધી હતી. વિશ્વ આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન આજે પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે. આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા 2 સિંહણ કપાણી હતી અને એના સ્મારક, એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ 2 મિનિટના મૌન તથા સિંહ ચાલીસા, સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. અહીંયા આગળ દર વર્ષે અમે લોકો સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ. રમેશભાઈ રાવળ અને નરેન્દ્રભાઈ રાવળ આયોજિત સિંહ ચાલીસાનું પઠન કરીએ છીએ. આજ રોજ અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ અહીંયા આગળ આવ્યા હતા. વન વિભાગના આરએફઓ શ્રી રાઠોડ સાહેબ પણ પધાર્યા હતા અને હું આભાર માનીશ હરસુ રાતનો કે જેણે એમની કિંમતી જમીન અમને લોકોને આપી અને અહીંયા આગળ સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં એમનો ખૂબ સિંહ ફાળો છે. મહુવા તાલુકાના ભાદરોડ ગામની શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોરેસ્ટ અધિકારીની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય અને ગ્રામજનોની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષકો દ્વારા બાળકોને વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. સિંહનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે કરવું જોઈએ એ બાબતનું રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી. રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી એમ્સની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એમ્સમાં વીઆરડીએલ લેબનું જેપી નડ્ડા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઓપીડી અને આઈપીડીની પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આજે લેબની ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો છે. દર્દીઓને પૂના જવું પડતું હતું, પરંતુ હવે અહીં લેબોરેટરી થશે. જ્યારે 1958 થી 60 સુધી કોંગ્રેસના સમયમાં એક જ એમ્સ હતી. मैं यहाँ की एक्टिविटी से संतुष्ट हूँ और आप सबका सहयोग मुझे वांछित हो, मुझे मिले और यहाँ हम अच्छी मानवता की सेवा कर सकें, ताकि आम गरीब व्यक्ति जो प्राइवेट में फैसिलिटी नहीं ले सकता है वो यहाँ ले सके और उसको वो पूरा हो सके, इस बात का प्रयास है. જામનગરના હાપા રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા પિતા પુત્ર વ્યાજખોરની ચુંગલમાં ફસાયા, જેમાં વ્યાજખોરોએ 10 થી 20% જેવા ચામડા તોડ રકમ વસૂલ લીધા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધું હતું. યુવાને આપઘાતનો પ્રયાસ કરી લેતાને પગલે ખળભળાટ મચી ગયો છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા પંચકોશીય ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મકવાણા પાસેથી 2.5 લાખ જેવા વ્યાજવા લીધેલા અને તેને 4,50,000 ચૂકવી દીધા બાદ પણ તેને માંગણી ચાલુ રાખેલ
અને તે ઉપરાંત એને ઇકબાલભાઈ યુસુફભાઈ ખીરા જેની પાસેથી 35,000 રૂપિયા વ્યાજવા લીધેલા અને દરરોજના 1,000 વ્યાજ લેખે આપવાનું કહી તેને પણ 1 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ ફરી ઉઘરાણી કરીને હેરાન કરતા હોય, જે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ પર હુમલો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. ધ્રોલના ઇટાળામાં ચાલી રહેલા પુલનું નિરીક્ષણ કરવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ગયા હતા. કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થતો હોવાનો અધિકારીએ વાંધો ઉઠાવી કોન્ટ્રાક્ટરને વધુ સિમેન્ટ નાખવા જાણ કરી હતી. ધ્રોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 5 આરોપીઓની ધરપકડ કરી હતી. નીલરાજસિંહ બારડ જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના, તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચા વત્તી નાફા બાબતની વાતચીતમાં રકઝક થતા અને ગાળાગાળી થયેલ. ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક કાર્યપાલક ઇજનેર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ. જામનગરમાં ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી હતી. જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. 25 થી 30 જેટલા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીનથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જન્માષ્ટમી જે ચોક્કસ દિવસો જે બાકી રહ્યા છે, હાલ જે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ને, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર જે એક ખાસ કરીને જે જામનગરની અંદર જે લોકમેળો યોજાય છે, આ જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે ને, મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ અહીં લોકો આવતો હોય છે. હાલ જે આપણે ખાસ કરીને વાત કરવાની છે કે જે એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અત્યારે જે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ને, હાલ જે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના જે ઝૂંપડપટ્ટી જે વિસ્તાર છે તે દૂર કરવામાં આવશે ને, જે હાલ આ જગ્યા ઉપર જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો યોજાય છે તો તેમના જે એસ્ટેટ શાખાના અધિકારી દ્વારા જે જણાવે છે આજરોજ શું કાર્યવાહી કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મેળો જે આપણે દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે, તે અંતર્ગત પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે જે પ્લોટિંગની કામગીરી ચાલુ છે, તે અંતર્ગત આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે આ ઝૂંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો, એ ઝૂંપડપટ્ટી અત્યારે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલા વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી આવેલી છે? ટોટલ કંઈક 25-30 ઝૂંપડાઓ છે, તેને અત્યારે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવી કે જે 25 થી 30 ઝૂંપડાઓ છે જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે કાયમી વસવાટ કરે છે ગેરકાયદેસર રીતે, જેમને એસ્ટેટ શાખા દ્વારા હાલ જે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે ને, દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાગર સંઘાણી, મંત્રી જામનગર. જામનગરમાં આ વખતે 20મી ઓગસ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના મેળાની શરૂઆત થશે. જન્માષ્ટમી દરમિયાન મેળાઓનું આયોજન થતું હોય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતના શ્રાવણી મેળામાં પ્લોટની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત મેળામાં પોલીસ કંટ્રોલ રૂમ તથા સીસીટીવી દ્વારા ચાંપતો બંદોબસ્ત અને નજર રાખવામાં આવશે. આ પ્લોટની હરાજીમાં જામનગર મહાનગરપાલિકાને ₹1.66 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સાથે જ પ્લોટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થાય તે પણ જોવામાં આવશે. એ સિવાય મેડિકલ ટેન્ટ્સ, ફાયર ટેન્ટ્સ, પોલીસ કંટ્રોલ રૂમ ત્યાં ઊભો થશે, વોચ ટાવર્સ ઊભા થશે, સીસીટીવીની પૂરતી સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત જે પ્લોટ ધારકો છે તેઓએ ફરજિયાત અલગ અલગ ટાઈપના એક્સટિંગ્યુશર્સ રાખવાના રહેશે. રાજ્યમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક પણ સામે આવ્યો છે. આ સાથે બોટાદમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને 7 થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. બોટાદના ઢાકણિયા રોડ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેને લઈને લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોની સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શ્વાનના હુમલાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવ્યો છું 107 જણાને કુતરું કરડેલું છે અને સારવાર લેવા અમે અહીંયા ભાવનગર આવ્યા છીએ. સંતી હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા છીએ. હું કારખાને જતો તો ચાલુ ગાડીએ પગે કરડ્યું, મુકાવા ગયો તો હાથે કરડ્યું. બોટાદ એલસીબીની ટીમને મોટી સફળતા મળી છે, જેમાં 72 લાખની ઠગાઈ આચરીને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
બિહાર અને ઉત્તરાખંડ રાજ્યોના લોકોને શેરબજારની લોભામણી સ્કીમોની જાહેરાત કરીને 72 લાખનો ચૂનો લગાવ્યો હતો. શહેરના તુરખા રોડ પર આવેલ પિકઅપ સ્ટેન્ડથી દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનું નામ મૃત્યુંજ કુમાર વિજય પંડિત છે, જે ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ દેહરાદૂનનો રહેવાસી છે. વિશેષ પૂછપરછમાં એણે ત્યાં એના વતનમાં શેરબજારનું ટ્રેડિંગનું કામ કરતો હોય, લોકોને શેરબજાર અંગેની લોભામણી સ્કીમો આપી અને આશરે 72 લાખ રૂપિયાની ફરિયાદી તથા સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે. અને આ વ્યક્તિ વિરુદ્ધ બિહારના દીપા પોલીસ સ્ટેશન ખાતે તેમજ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લાના મુનિકરેતી પોલીસ સ્ટેશન ખાતે 2023માં 2 ચીટિંગના અલગ અલગ. ભાવનગર જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ખંડણીના નામે વેપારીઓની ધમકીઓ આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી રહી છે. અલંગ સ્ક્રેપના વેપારી પાસેથી જુબેર ઉર્ફે પપ્પુ નામના શખ્સે ખંડણી માંગી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેને લઈ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ધમકી આપનારને ઝડપી પાડ્યો હતો. સુરતના ખટોદરા વિસ્તારમાંથી બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. 4 વર્ષની બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હતા. બાળકી શાળાએથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠી હતી, ત્યારે રિક્ષામાં એકલી બેઠેલી બાળકીની સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના બાળકીએ તેની માતાને જણાવતા તમામ વિગતો સામે આવી છે. પોલીસે ફરિયાદને આધારે રિક્ષા ચાલકને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં એક ચકચારિત ઘટના સામે આવી છે, જેમાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શાળાએ અભ્યાસ કરવા અને બાળકોને લેવા મૂકવા જતા જે એક રિક્ષા ચાલક હતો, તે રિક્ષા ચાલકે ક્યાંક ને ક્યાંક જે બાળકો હતા તે બાળકોને રિક્ષામાંથી નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ જે પ્રકારે 4 વર્ષની જે એક બાળકી હતી આ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકી સાથે અડપલા કરતાની સાથે જ બાળકીની માતા જે છે તેમને બાળકીએ વાત કરી હતી કે ये अंकल खूब गंदे हो और मैं इनके साथ नहीं जाना चाहती. આ પ્રકારની વાતચીત કરતાની સાથે તેમની માતાએ પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા, જેના કારણે બાળકીની માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે જે રિક્ષા ચાલક આરોપી હતો તેમની ધરપકડ કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આવો નરાધમ જે આરોપી છે તે નરાધમ આરોપી બાળકોને શાળાએ મૂક્યા બાદ આ પ્રકારે કારસ્તાન છે તે કર્યું હતું ને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય તેની સામે સમગ્ર સુરતમાં ફિટકાર વરસી રહી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ માત્ર 4 વર્ષની નાની બાળકી છે તેમની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આ પ્રથમ વખતની ઘટના છે કે કેમ તે બાબતની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી હતી તેને લઈને જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો ત્યારબાદ તેની માતાને આ બાળકીએ જાણ કરતાની સાથે જ માતાએ હિંમત દાખવીને પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે આ રિક્ષા ચાલક જે ડ્રાઈવર છે તે ડ્રાઈવરની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી. કામરેજ તાલુકાના નવાગામમાં આવેલ શક્તિધારા સોસાયટીમાં રાજેશ જયંતિભાઈ પીટવાના ઘરે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ગુનાની ગંભીરતાને જોઈ પોલીસે તપાસ હાથ ધરી, જેમાં પોલીસે બંને ઇસમો પાસેથી સોના ચાંદીના ઘરેણા, રોકડ રકમ, મોબાઈલ મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી બંને આરોપીને જેલ હવાલે કર્યા હતા. જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ 2 ટીમો બનાવી સદર બંને ઈસમોને ખોલવડ ગામના બસ સ્ટેશનની સામેની જગ્યાથી પકડી પાડી સદર ઘરફોડ ચોરીમાં ગયેલ ટોટલ 5,84,000થી વધુનો તમામ પ્રકારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તથા સદર ગુનો ઉકેલી કાઢવામાં આવેલ છે. સદર ઘરફોડ ચોરી કરનાર બંને ઈસમો જેના નામ છે અજય સિપાહીલાલ નિષાદ તથા ગુલાબસિંહ રામખિલવાન નિષાદ, જે બંને યુપીના રહેવાસી છે તથા અત્રે લસકાણા ખાતે આવેલ અલગ અલગ કારખાનામાં છૂટક મજૂરી કામે જતા હોવાનું માલુમ પડેલ છે. સુરતમાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કામરેજ ગામેથી પોલીસ દ્વારા 500ના દરની 68 નોટો, 200ના દરની 114 નોટો અને 100ના દરની 32 નોટો જપ્ત કરવામાં આવી છે. ગુણવંત વાહર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો.
જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરી હતી. 1,56,000નો મુદ્દામાલ કબજે લઈ કરણ વાઢેરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 1,36,000ની નોટો તેમજ એ નોટો છાપવા માટેનું પ્રિન્ટર, એ પ્રિન્ટરમાં વાપરવામાં આવતી ઇંક અલગ અલગ કલરની, તેમજ નોટો કટિંગ કરવા માટે વાપરવામાં આવતા કટર, પછી એના ફૂટપટ્ટી વગેરેનો સામાન તેમજ આરોપીનો મોબાઈલ મળી કુલ 20,600નો મુદ્દામાલ અને 1,36,000ના અંકિત મૂલ્યની નોટો રિકવર કરવામાં આવેલી છે અને આ બાબતે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે. સુરતના વરાછા વિસ્તારમાં બુલેટ બાઇક ચોરી કર્યાની ઘટના સામે આવી છે. વરાછાની સપના સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી અને બુલેટનો અવાજ લોકો સુધી ન પહોંચે તે માટે તેને ધસડીને લઈ જવાઈ હતી. બે ઇસમોએ મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. સુરેન્દ્રનગરમાં બે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જીનપરામાં રહેતા વ્યક્તિએ રૂપિયા વ્યાજ પર લીધા હતા, ત્યારે વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વ્યક્તિના ઘરે વ્યાજખોરો આવી માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. ત્યારે ભોગ બનનાર શખ્સે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. સુરતમાં શિક્ષણ મંત્રીનું શિષ્યવૃત્તિ મામલે નિવેદન સામે આવ્યું છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. શિષ્યવૃત્તિ મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે નિવેદન આપ્યું છે. શિષ્યવૃત્તિના નિયમોમાં કોઈ ફેરફાર નથી કરાયા તેવું પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. 41.15 લાખ જેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાવશે તેવું નિવેદન આપ્યું છે. તો 594.50 કરોડની શિષ્યવૃત્તિ વર્ષ દરમિયાન અપાતી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. દ્વારા અનુસૂચિત જાતિ કલ્યાણ તથા વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ડીબીટી મારફત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓની સંખ્યા 41,15,000 જેટલી થાય છે. 750 થી 8,000 સુધીની આ શિષ્યવૃત્તિ બાળકોને જે તે શાળામાં ભણતા હોય ત્યાંના આચાર્ય ઓન પોર્ટલ પર અરજી કરે છે ને ત્યારે એમને આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે ને એ વર્ષ દરમિયાન 594.50 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ શિષ્યવૃત્તિમાં બાળકોને આપવામાં આવે છે. બીજી શિષ્યવૃત્તિ 1 થી 8 ધોરણ જેમાં બાળકોની સંખ્યા છે, વિદ્યાર્થીની સંખ્યા છે 34,45,000 અને આ શિષ્યવૃત્તિ રૂપિયા 900 ગણવેશના આપવામાં આવે છે અને આની રકમ છે 341 કરોડ રૂપિયા. રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિ માટે આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ જે ગયા વર્ષે એની આગલા વર્ષે જે પ્રકારે જે પ્રમાણે આપવામાં આવી હતી એ જ રીતે 2024-25માં સંપૂર્ણપણે એક વિદ્યાર્થીને બાકાત કર્યા વગરની આપવામાં આવે છે. એટલા માટે કંઈક બાબતોમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દ્વારા કોઈ મેસેજ પસાર થયો હશે તો એના બાબતમાં સરકાર દ્વારા અમે સ્પષ્ટતા કરીએ છીએ કે 2024-25થી લઈને એના પછી એમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવ્યો નથી, કોઈ નિયમ દાખલ કરવામાં આવ્યો નથી. જે પહેલાં પ્રમાણમાં જે 41 લાખ સ્ટુડન્ટ્સને જે શિષ્યવૃત્તિ આપવાની હતી આગલા વર્ષે એ સ્ટુડન્ટ્સને આ વખતે સિલેક્શનમાં થશે. એમાં કોઈ બાબતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.